અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાવનગરના પ્રતિષ્ઠિત દંપતીએ જીવ ગુમાવ્યો છે। આ બંને દંપતીના લગ્ન 2 મહિના પહેલા જ થયા હતા। તેમની વચ્ચે તો આખરે તો એવું શું થયું જેના કારણે ફ્લેટમાં લોહીના ખાબોચિયા વચ્ચેથી આ બંનેના મૃતદેહ મળ્યા છે। જોઈશું આ રિપોર્ટમાં। અકસ્માતે પત્નીની હત્યા બાદ આપઘાત। પ્રતિષ્ઠિત પરિવારમાં ઓચિંતો માતમ પ્રસર્યો। અમદાવાદના સૌથી પોશ અને સલામત ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવર આસપાસનો વિસ્તાર ઓચિંતો જ 108 એમ્બ્યુલન્સ સેવા અને પોલીસના વાહનોની સાયરનથી ગુંજી ઉઠ્યો। ગણતરીના સમયમાં એક પછી એક ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગને પગલે આસપાસની બિલ્ડિંગમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા। મૂળ ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના પતિ અને પત્ની લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા। કેટલાક પ્રત્યક્ષદર્શી અને સમક્ષ પોલીસ અધિકારીએ ઘટનાક્રમ પરથી પડદો ઉચકતા જણાવ્યું કે એક સંબંધીના ઘરે જમીને દંપતી રાજી ખુશીથી ઘરે પરત ફર્યું હતું। ઘરમાં હાજર પરિવારના ત્રીજા સભ્ય માતાની સાથે વાત કરીને દંપતી પોતાના રૂમમાં સૂવા માટે પહોંચ્યું, જ્યાં રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છૂટતા રાજેશ્વરીબેનનું નિધન થયું। પતિ 108ની એમ્બ્યુલન્સ સેવાની ટીમને ફોન કરીને બોલાવતા સ્થળ પર પહોંચેલા મેડિકલ અધિકારીએ રાજેશ્વરીબેન ગોહિલને મૃત જાહેર કર્યા। પત્નીનું અકસ્માતે નિધન થતા યશરાજસિંહ ગોહિલ પડી ભાંગ્યા અને થોડી વાતચીત બાદ ઓચિંતા જ યશરાજસિંહ ગોહિલે સ્વયંને ગોળી મારીને આપઘાત કરી લીધો। મૃતક યશરાજસિંહ ગોહિલ ક્લાસ 1 અધિકારી હતા અને મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે યશરાજસિંહ ગોહિલ ફરજ નિભાવતા હતા, જ્યારે મૃતકના પત્ની રાજેશ્વરીબેન ગોહિલ ગૃહિણી હતા અને આ દંપતીના લગ્નને માત્ર 2 મહિનાનો જ સમય વીત્યો હતો। આ દંપતીના અવસાનના સમાચાર જાણી સ્વજનો અને પરિચિતો શોકમગ્ન થઈ ગયા। એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી। અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં। અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। અમદાવાદ પોલીસે જરૂરી તપાસ અને કાયદાકીય વિધિ બાદ દંપતીના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યો। 6 નિષ્ણાંત તબીબની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે દંપતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। મૃતક યશરાજસિંહ ગોહિલ ભાજપ નેતા જયરાજસિંહ પરમારના મામાના દીકરા થાય છે। હોસ્પિટલમાં પહોંચેલા જયરાજસિંહ આંખમાં આંસુઓ સાથે દુઃખદ ઘટનાનું વર્ણન કરતા જ ભાવુક થઈ ગયા। મને ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં। મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા। 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે, અને ખૂબ રાજાના દીકરા જેવો દીકરો। મારી જીવ ઉપડતી નથી, કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું। અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા, એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું છે। મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું। આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો, ફરીથી પણ હાડલક ખબર નહીં કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે, બાકી મારી પાસે। પત્નીના અકસ્માતે નિધન અને તેના આઘાતમાં પતિએ કરેલી આત્મહત્યાથી સ્વજનો શોકાતુર થઈ ગયા છે, તો પ્રતિષ્ઠિત પરિવારના દંપતીના નિધનને લઈને પોલીસે પણ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે। અમદાવાદ એ ડિવિઝનના એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અમે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે, જો કે સમગ્ર કેસની અલગ અલગ એંગલથી વિસ્તૃત તપાસ કરવામાં આવશે।
તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે અને આપણે એને દવાખાને લઈ જવાની છે. આ મુજબની કરતાં એમના મધર જ્યાં ડેડ બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે. એ દરમિયાન યશરાજસિંહે 108ને ફોન કરી દીધો હોય છે. તો 108 પણ ત્યાં આવી જાય છે અને 108ના કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે, ડેડ થઈ ગયેલું છે. આ મેસેજના આધારે 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ મોકલી આપો. આ હિસાબે અને એ દરમિયાન એમના મધર છે એ કપડાં ચેન્જ કરવા જાય છે. આનો લાભ લઈ અને યશરાજસિંહ જાતે સર્વિસ રિવોલ્વરમાંથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કરી લે છે. આ મુજબની ઘટના બનતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં જાય છે, બનાવવાળી સ્થળે જઈ FSL અધિકારીને સાથે રાખે છે, ફિંગરપ્રિન્ટ અધિકારીને સાથે રાખે છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખી અને મરણોત્તરની જે કામગીરી કરવાની તમામ કાગળિયા કામ પૂર્ણ કરી. આ દુઃખદ ઘટનાના સમાચાર જાણતા જ ભાવનગરના લીમડા ગામની દુકાનો બંધ રહી તો મૃતક રાજવી પરિવારના દંપતીના કેસમાં લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો. મૂળ ભાવનગરના વતની યશરાજસિંહ ગોહિલ અને તેમની ધર્મપત્નીના રાજેશ્વરી ગોહિલની માદરે વતન લીમડા ખાતે પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.